હું તો એમ 100% માનું છું કે દરેકે મિનિમમ 3-4 બાળકો હોવા જોઈએ. અગાઉના જમાનામાં કહેતા ખબર છે ને કે ભાઈ 4 કાંધ્યા ને 1 દોણિયો, 5 સંતાન 5 પાંડવ રૂપી કહેતા 5 સંતાન. હવે ભાઈ 5 સંતાન એટલે 5 ભલે એમ નહીં, પણ આ સિસ્ટમ તો ખોટી જ છે. કે એક પહેલી વાત તો એ કે જે લોકો એમ માને કે જાજા બાળ કરવા અથવા તો હોવા એ બેરોજગારીથી માંડી અને એ બધાની વાત છે તો સોરી, બેકાર લોકોને તો એક હોય તો નવરો હોય એમ જ. બેકારને કામ નથી મળતું. બેરોજગાર ને બેકાર બે અલગ શબ્દ છે. અરે જાજા બાળ જય ગોપાલ. એટલે હું આરપી પટેલની વાત સાથે બિલકુલ સહમત છું કે અમે બેન અમારા એક ને એ પદ્ધતિ ખોટી છે. એમ કરવાથી તો ભવિષ્યમાં અનેકો પ્રશ્ન થશે. હવે આપણી પાસે મોબાઈલ આવી ગયો છે એટલે છોકરું પણ મોબાઈલમાં, મા બાપુજી બધા મોબાઈલમાં ટૂંકમાં. તમે જો એમ કહો કોઈને કે મારે 6 સંતાનો છે તો બીજા લોકો તમારી નજરે જરાક તમને જુદી રીતે જુએ કે તમે તો બિલકુલ વાસનાયુક્ત માણસ છો. પણ આફ્ટર ઓલ તમે જુઓ તો દુનિયામાં ક્યાંય એવું નથી જ્યાં જાજા બાળ છે ત્યાં ભૂખમરો છે, ઓછા બાળ છે ત્યાં સુખી સંપન્ન છે. એવી વાત કોઈ છે નહીં. આજે આરપી પટેલ કે જરાય ખોટું નથી માનતો હું. જાજા બાળ ઈ કોઈ હેરાન કરવાની ઘટના નથી. નવરા બાળ જે છે ને ઈ વાત જે છે મુશ્કેલી છે. ભણ્યા પછી બધા એમ કે બસ અમે એમ કરીને ભરતી કરો, નોકરી આપો, સરકારી નોકરી આપો. ત્યાં કામ આપો એમ કે છે, સરકારી નોકરી આપો એમ નહીં. બિલકુલ. નમસ્કાર, સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે. આજે એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરવી છે જે મુદ્દો આમ તો ખૂબ જૂનો છે, પરંતુ એક વ્યક્તિના નિવેદનથી આ મુદ્દો ફરી રિન્યુ થયો છે એવું કહી શકાય. વિશ્વ ઉમિયા ધામ છે જેમના પ્રમુખ છે આરપી પટેલ, તેમના દ્વારા એક કાર્યક્રમમાં નિવેદન આપવામાં આવ્યું કે પાટીદારો હવે ઓછા બાળકો કરે છે. 3 થી 4 બાળકો તો પાટીદારોએ કરવા જ જોઈએ. આમ તો આ એક મુદ્દો ઘણા ટાઈમથી ચાલે છે કે હિન્દુઓએ વધારે બાળકો કરવા જોઈએ, કારણ કે જે રીતના વિશ્વમાં જો વાત કરવામાં આવે તો અન્ય જે કોમ્યુનિટીઝ છે તેમાં વધારે બાળકોનું ચલણ છે ને આપણે હિન્દુઓએ પણ વધારે બાળકો કરવા જોઈએ એવી ચર્ચા ઘણા સમયથી ચાલી આવે છે. હવે આપણે આ અંગે વાતચીત કરવા માટે જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે. સર, જે રીતના નિવેદન આવ્યું, આમ તો વર્ષોથી આ એક ડિબેટ ચાલી આવે છે કે હિન્દુઓએ બાળકો વધારે કરવા જોઈએ, કારણ કે પહેલા તો 5, 7, 10 બાળકો ખૂબ સામાન્ય વાત હતી, પરંતુ ધીમે ધીમે જેમ સમય બદલાયો ખૂબ હવે 2 થી 3 બાળકો કરે છે. હવે તો મોટા ભાગના લોકો એમ કહે છે કે અમારે એક જ બાળક કરવું છે. આ નિવેદનને કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, દરેકની પોતાની એક વ્યક્તિગત મેન્ટાલિટી ભલે હોય, પણ આફ્ટર ઓલ તમે જુઓ તો દુનિયામાં ક્યાંય એવું નથી જ્યાં જાજા બાળ છે ત્યાં ભૂખમરો છે, ઓછા બાળ છે ત્યાં સુખી સંપન્ન છે. એવી વાત કોઈ છે નહીં. જો એવું હોત તો ચીન ભૂખે મરતું હોત. એને બદલે વિશ્વની મહાસત્તા છે, દુનિયામાં સૌથી વધુ વસ્તી ચીનમાં છે. બિલકુલ. સવાલ ઈ છે કે જાજા બાળ ઈ કોઈ હેરાન કરવાની ઘટના નથી. નવરા બાળ જે છે ને ઈ વાત જે છે મુશ્કેલી છે. આ બે વસ્તુ બહુ સમજવી જોઈએ કે તમારી પાસે કામ નથી તો તમારો સત્યાનાશ. 1 બાળ હોય કે 100 બાળ હોય, કામ નથી તો વાત પૂરી. નવરું દિમાગ તો અણુ બોમ્બ કરતાં વધુ ખતરનાક, એવું આપણા બહુ ગુણ્ય લેવા લેખક ગુણવંત શાહ લખે છે. નવરું દિમાગ એ અણુબોમ્બ કરતાં પણ વધુ ખતરનાક હોય છે. એટલે સવાલ એ નથી કે બાળકો તમારે કેટલા છે, સવાલ એ છે કે જેટલા હાથ એટલું કામ આપી શકો છો અથવા તો એને કામે જોતરાવી શકો છો. ચીનમાં આપણી જેમ નથી. ભણ્યા પછી બધા એમ કે બસ અમે એમ કરીને ભરતી કરો, નોકરી આપો, સરકારી નોકરી આપો. ત્યાં કામ આપો એમ કે છે, સરકારી નોકરી આપો એમ નહીં. બિલકુલ. આપણે ત્યાં કામ પણ એવું જોઈએ છે કે બસ હું એક વખત સરકારી નોકરીમાં કરી જાઉં એટલે પછી વાત થઈ ગઈ પૂરી. ન મને કોઈ કાઢી શકે, ન મારો કોઈ ઉપાધિ, નોકરીમાં આવું કે ન આવું, સંસ્થા સફળ થાય કે નિષ્ફળ થાય કોઈ ફરક નહીં. અલબત્તા મને નોકરી મળી જવી જોઈએ. અને આ વાત સાથે જે લોકો એમ કે નાના બધા એવા, જો બધા બધું કાંઈ હોય નહીં, આ ટોટાલિટીમાં વાત થતી હોય. અને ટોટાલિટીમાં વાત એવી છે કે સરકારી કોઈ ડિપાર્ટમેન્ટ, મોટા ભાગનું ડિપાર્ટમેન્ટ જે છે એ નફો નથી કરતું, ખાનગી કોઈ ફાયદો નુકસાન નથી કરતું. એ શું સૂચવે છે કે સરકારીમાં તમારે જે સાર્વજનિક હોય ને કોઈનું ન હોય, હવનું છે કોઈનું નહીં. એટલે ઝાઝા બાળ ઓછા બાળ એ આપણને અંગ્રેજોએ અથવા તો અમુક લોકોએ બુદ્ધિપૂર્વક અનબેલેન્સ થાય એવી સ્થિતિ સર્જી દીધી. તમે આપણા લોકો એમ તમે હજારો લોકો કહેતા ફરશે કે ભાઈ
નો ચાઇલ્ડ અથવા તો અમે બે અમારા બે, પેલા એમ હતું અમે બે અમારા બે, પછી અમારા બે અમે એક, અમારું એક, એવું આવ્યું. હવે ભાઈ જે તમે કહો છો આરપી પટેલ સાહેબ, એને પણ એ જ વાત કરી કે હવે કેટલાક નો ચાઇલ્ડ વાળી વાત કરે છે. એટલે આ ભલા માણસ, તમે જેણે પણ ઓછા બાળ, એ બહુ ગોપાલને જે આનંદ મંગળની વાત કરી છે, એ લોકોને કહો છે તમે બાકીના સંસારમાં બીજી બધી કોમ્યુનિટીમાં જે અનેક બહુપત્નીત્વ છે અને અનેક સંતાનો જન્મ આપે છે, એને કોઈ ના પાડે છે? હાલો, એટલે એને કારણે થયું અનબેલેન્સ. જે વાત તમને ને મને લાગુ પડે, બેરોજગારી છે, બેરોજગારીની કોઈ કોમ નથી, બેરોજગારીની કોઈ નાત ન હોય. નાત બેરોજગારી બેરોજગારી હોતી, મોંઘવારી હોતી, ભૂખમરો હોતા. જેની પાસે ખાવા નથી ભૂખમરો, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ. તો તમારા જ બાળકો, હિન્દુના બાળકો જ બેરોજગાર થાય, હિન્દુના બાળકો જ ભૂખે મરશે, હિન્દુના બાળકો જ નકામા છે, એ જ બોજ થઈ જાય. આવું હોય ક્યાંય? અને બાકીના કોઈ સંસારમાં બીજા બધા તમે જો છો તો એને કંઈ કેમ કોઈ કહેતું નથી? મૂળ વાત એ છે, આપણને સમજતા પણ બધાએ ઊંધે રવાડે ચડાવ્યું છે. ઊંધે રવાડે એટલા માટે ચડાવ્યા છે કે તમારી આજે આરપી પટેલ કે જરાય ખોટું નથી માનતો હું, તમારી અસ્મિતાને પણ જોખમમાં મૂકી દેનારી આ ઘટના છે. જેણે અમે બે અમારા બે ને અમે બે અમારા એક ને એવું જેણે ડીંડવાનું શરૂ કર્યું, એમ કહું છું. અગાઉના જમાનામાં લોકો એમ કહેતા, દીકરી જ્યારે કોઈ પણ નવોઢા બ્રાહ્મણથી માંડી ઇત્યાદિના વડીલોને પગે લાગે, એની સાસુ હોય એને પગે લાગે, કોઈને પણ જ્ઞાતિ કોઈ પણ હોય, આશીર્વાદ શું આપતા? બેટા 100 દીકરાની વહુતા. 100 એટલે 100 ભલે નહીં, પણ કમસે કમ એવું તો નહીં જ કે તમારો એક દીકરો પછી વંશ તમારો નીકળી જાય. હું તમને આજે જ કહું, અત્યારનો જ દાખલો કહું, આજનું જ છાપું છે, સાંજ સમાચાર, બધા છાપામાં છે પણ મારી પાસે પડ્યું એટલે કહું છું. છેલ્લા પાને શું, રાજકોટમાં ક્રિકેટ રમ્યા બાદ હાર્ટ એટેકથી અકાળા ગીરના 22 વર્ષીય સાત્વિક સોલંકીનું સારવારમાં મોત. આ કરુણ ઘટના છે. એનાથી બીજી કરુણ ઘટના જુઓ, એકના એક પુત્રના અચાનક મૃત્યુથી પરિવારજનો ઉપર પહાડ. હવે એનું તો પતી ગયું. એકનો એક દીકરો હતો, 22 વર્ષનો કંધોતર દીકરો મરી જાય, એના માવતરનું શું થાય? મને તમે કહો, દુનિયાનું કયું એવું આશ્વાસન છે જે દીકરાની ખોટ પૂરે? એટલે અગાઉના જમાનામાં કહેતા, ખબર છે ને કે ભાઈ 4 કાંધ્યા ને 1 દોણિયો, 5 સંતાન 5 પાંડવ રૂપી કહેતા, 5 સંતાન. હવે ભાઈ 5 સંતાન એટલે 5, ભલે એમ નહીં, પણ આ સિસ્ટમ તો ખોટી જ છે. કે એક પહેલી વાત તો એ કે જે લોકો એમ માને કે જાજા બાળ કરવા અથવા તો હોવા એ બેરોજગારીથી માંડી અને એ બધાની વાત છે, તો સોરી, એવું ક્યાંય હોતું નથી. જો જાજા બાળ હોય એ જ ખરાબ થતું હોત તો મેં તમને કીધું, ચીન સૌથી વધુ ભૂખે મરતું હોત. અને જ્યાં સૌથી ઓછા બાળકો હોય ત્યાં તમારી જાપાનમાં અત્યારે જો વૃદ્ધો વધતા જાય, બાળકો ઓછા થાય, એટલે હવે ત્યાં એ લોકોએ કીધું તમે વધુ ને વધુ બાળકો પેદા કરો. પારસી લોકોમાં તો હવે ઇનામ આપવાની વાત આવી છે, તમે 1 થી વધુ બાળકો પેદા કરો તો તમને ઇનામ આપવામાં આવે. ચીનમાં પણ એવી જ પરિસ્થિતિ છે. પેલા શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ હવે તમે ઓછા બાળ પેદા કરો તો ન્યાય વૃદ્ધો એટલા બધા થઈ ગયા કે બાળકોની સંખ્યા ઘટવા માંડી, નવી જનરેશન આવવાની ખતમ થઈ ગઈ, એટલે હવે ન્યાય કહેવા માંડ્યા તમે વધુ બાળકો પેદા કરો તમને ઇનામ આપશું. હવે લોકો જેમ પત્ની સગર્ભા હોય અને જે રજા મળે છે એવી રીતે હવે પુરુષોને અમેરિકામાંથી માંડીને બધે આપવા માંડ્યા છે. તમે પણ તમારા પત્નીથી માંડીને આવનારા બાળકની કેર કરવા માટે રજા લ્યો. તો આ બધું શું સૂચવે છે? બેવકૂફ લોકો છે. આપણામાં જ બુદ્ધિનો આવિષ્કાર થઈ ગયો કે આપણે બીજા બને કોઈને કંઈ કહીને ઓછા બાળ, અરે જાજા બાળ જય ગોપાલ. એટલે ઈશ્વરનું કોઈ સંતાન નકામું હોતું નથી સાહેબ. જો એવું હોત તો સૌથી મોટી સેના છે જેની પાસે ઈ ખરાબ ગણાતું હોત. એને બદલે અત્યારે દેશ વિશ્વ આખામાં મહાસત્તામાં ગણાય છે કોણ? જેની પાસે વધુ સારી પૈસા છે, વધુ સારા લોકો છે, વધુ સૈનિકો છે, બધું જ છે સંપત્તિ. આ મહાસત્તા ચીન છે કે નહીં? ગુરક્યા કરે અમેરિકા જેવું. અમેરિકા પર કેમ કઈ કરી શકતું નથી? વિસ્તારવાદી છે આખું સામ્રાજ્ય, જગતભરમાં એને એમ છે બધું હું જ લઈ લઉં. તો ચીન જે કરે છે એવું તો તમને સપનું નથી આવતું. વિશ્વનો સૌથી મોટો ડેમ એની પાસે છે, વિશ્વનો સૌથી ઊંચો પુલ એની પાસે છે, વિશ્વનું સૌથી બધું વિશ્વનું મોટું જ મોટું એની પાસે છે. તો ન્યા કાં બેરોજગારીથી માંડીને, જો એક વસ્તુ કહું મિત્ર, બેકાર લોકોને તો એક હોય તો નવરો હોય એમ જ છે. બેકારને કામ નથી મળતું. બેરોજગાર ને બેકાર બે અલગ શબ્દ છે. બેકાર એટલે જેનામાં બુદ્ધિનો છાંટો નથી, અથવા તો હરામના હેટકા થઈ ગયા કે કામ કરવાને યોગ્ય નથી, એને તો ક્યાંથી મેળ પડે? પણ બાકી કોઈ કૌશલ્યવાન 100 જણા કેમ નથી હોતા?
કૌશલ્યવાન છે એ ક્યારેય ફ્રી હોઈ શકે ખરો? મેં આપણે અનેકો વખત કીધું, તમે અત્યારે ફોન લગાડો, પ્લમ્બરને બોલાવો કે ભાઈ તમારી વિઝિટના 200 હોય તો 500 આપું, મારો નળ હમણાં સાફ કરી જા, એ કહેશે હું સાઈટ ઉપર છું, નહીં આવે હમણાં. લ્યો, ડોક્ટર આવશે, કદાચ એન્જિનિયર આવશે, ડોક્ટરને કહેવો તો આવશે, પણ આ નહીં આવી શકે, ફ્રી જ નથી હોતા. તમે તો આ મિસ્ત્રીને બોલાવો, લ્યો અત્યારે ફોન કરો મિસ્ત્રીને, ગમે એમ થાય કે કાલ મારે ખુરશી બનાવી છે, હો તું ગમે જાવ અત્યારે, એ કે ભાઈ સોરી અત્યારની ક્યાં કરો, એ કહે છે કે 15 દિવસ કે મહિના દિવસનું મારે બુકિંગ છે અને એ સાઇટ ઉપર છું, એનું ફર્નિચર પૂરું થાય પછી હું આવીશ, ને કાં બીજો કોઈ નાનો મોટો હાથવગો કામ રહેશે તો હું મોકલીશ, પણ અત્યારે નહીં આવું. તમે ઇલેક્ટ્રિશિયનને બોલાવો, ફોન કરીને અત્યારે બોલાવો, પહેલા તો મૂળ વાત અત્યારે આવે તો ખરો, પણ હમણાં જેમ કે 5 મિનિટમાં આવી જાય, મારા 3 લાઇટો નખાવી છે, તમે 3 ગણા પૈસા આપો, નહીં આવે. શું કામ? ફ્રી જ નથી હોતો. કામ કરે એ કોઈ દી નવરો હોય. આપણને શું છે, કામમાં પણ બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા છે. એટલે ભાઈ આરપી પટેલે કીધું એ જરાય ખોટું નથી. આ વાત જો જે સમાજ નહીં સ્વીકારે એની હાલત ભવિષ્યમાં થવાની છે પારસી કોમ જેવી. અતિ ઉત્તમ કોમ છે, આના જેવી બિલકુલ કોમી એકતા વાળી અથવા તો દૂધમાં સાકર ભળે બી ભળનારી કોમ આ પારસી કોમ છે. એ ખરેખર તો ફૂલવી ફાલવી જોઈએ, એને બદલે નામ શેષ થતી જાય છે. એટલે સૌથી મોટી ચિંતાનું કારણ છે એના માટે. એમ આ ભાઈ આપણે અત્યારે જે અમે બે અમારું એક કે અમે તો નો ચાઇલ્ડ ને એ બધું જે ડીંડક છે સાહેબ, તમે હુતો હુતી ઘડીક આનંદ મંગળ કરીને હરીફરી લ્યો, તમને એમ લાગે છે કે ભાઈ આપણી પાસે બાળક નથી એટલે આપણે હરીફરી લઈએ. તમે આખી જિંદગી જવાન નથી રહેવાના. જવાનીના 5 વર્ષ 10 વર્ષ છે પછી. એટલે આફ્ટર ઓલ આપણે આને એક જણસ ન માનીએ. આપણે જેને જણીએ છીએ ને એ જણસ નથી સાહેબ. એ વારસો છે, પેઢી છે, ઉત્તરો છે, એ વંશ છે તમારી, એ વેલો આગળ વધારવાની વાતો છે, એમ માનવાની વાત છે. આને તમે સંખ્યાની દ્રષ્ટિએ ગણો તો એ પાપ જેવી વાતો લાગે. તમે જુઓ આરપી પટેલ જ્યારે વાત કરે તો અનેક લોકો એનો વિરોધ કરશે, બરાબર, લાગતા વળગતા હોય તે. હવે એ દરેકની પોતપોતાની સોચ છે. આ મારી સોચ છે કે આરપી પટેલ સારા કે સાચા, એનો અર્થ એ નથી કે મેં કીધું કે બ્રહ્મ વાક્ય નથી થઈ જતું. હું ખોટો ઠરું તો એને જે ન માનવું ન માને. પણ હું એ વાત સાથે બિલકુલ એગ્રી છું કે તમે છાપામાં રોજ જે ગમે ત્યારે છાપા વાંચી લેવું. મોટા ભાગના કિસ્સાઓમાં જ્યારે આપણા કોઈ હિન્દુનો છોકરો ઓફ થઈ જાય કે કોઈ માણસ મરી જાય, એમાં અચૂક એક વાત તો આવે કે એકનો એક ભાઈ કે એકનો પુત્ર કે એકનો ફલાણું કે એકનો એક જ. તો ભાઈ તમે શું માંડી છે એમ કહું છું. અને કોણ નવરું હોય છે? બેરોજગાર શબ્દ મેં કીધું એમ એ કોઈ કોમ્યુનિટી આધારિત કે કોઈ તમારી સંખ્યા વધુ છે એવું કંઈ છે નહીં. કામ બધાને જ મળી રહે છે કરવું હોય તો. એટલે હું આરપી પટેલની વાત સાથે બિલકુલ સહમત છું કે અમે બેન અમારા એક ને એ પદ્ધતિ ખોટી છે. એમ કરવાથી તો ભવિષ્યમાં અનેકો પ્રશ્ન થશે. સાહેબ એમનો તો એ પાટીદાર સમાજનો કાર્યક્રમ હશે એટલે એમણે પાટીદારોને ઉલ્લેખીને કીધું. પણ આમ જો સાહેબ હિન્દુને આખા હિન્દુ વસ્તીને આમાં આપણે ગણીએ તો આપણે હિન્દુઓની વસ્તી માત્ર ભારતમાં જ છે સૌથી વધારે, બીજા ક્યાંય દેશોમાં હિન્દુ છે નહીં. તો આ વાત સાહેબ કેટલી મહત્વની બની જાય ને આ પ્રશ્ન કેટલો ગંભીર છે કે હવે તો લોકો એમ જ કહે છે કે હવે અમારે એક જ કરવું છે. અને સાહેબ બીજું એ કે સાવ ગરીબ લોકો અથવા હોય એની પરિસ્થિતિ ના હોય એ બરાબર છે, પરંતુ જેની પાસે બધુંય છે, 10 બાળક કરે તો એ ઉપાધિ નથી, એવા લોકો એમ કહે છે કે અમારે નથી કરવું, કે એક જ બાળક કરવું છે. આ કેટલી ચિંતાની બાબત કહેવાય જ્યારે હિન્દુઓની વાત થાય, એક હિન્દુ તરીકેની વાત આવે અને માત્ર ભારત દેશમાં જ હિન્દુઓ છે. જુઓ અત્યારે વિશ્વના જેટલા પણ દેશો છે એમાં તમે જેમ કીધું એમ નેપાળ આપણી પાસે હતું હિન્દુ રાજ્ય તરીકે, એ ખતમ થઈ ગયું. ત્યાં પણ અત્યારે તમે જાણો છો ચીનના આધારિત સરકાર ચાલે છે. એટલે એ આપણે ગુમાવ્યું. વિશ્વમાં આપણે ક્યાંય કરતાં ક્યાંય આપણે હિન્દુસ્તાન સિવાય ક્યાંય જઈ શકીએ એમ નથી. આપણે જ્યાં જ્યાં હતા અને એમાંથી લઘુમતીમાં પાકિસ્તાન કહો કે બાંગ્લાદેશ કહો, આપણી શું હાલત છે આપણે બધા જાણીએ છીએ. એટલે વિશ્વમાં કોઈ એવું ઠેકાણું નથી જ્યાં આપણે ખરેખર મુશ્કેલી થાય તો આપણે ત્યાં જઈ શકીએ એમ છીએ. એટલે સવાલ તો એક એ પણ પ્રશ્ન છે, ઇન ફ્યુચર ભવિષ્યમાં આપણી પેઢીને શું મુશ્કેલી પડવાની જો એક જ પુત્ર પત્ની કે એક જ તમે એમ કહો કે મારે બાળક ન જોઈએ એવી જે હાલત થાય તો ભવિષ્યમાં શું થવાનું છે. એના કરતાં બીજું તમને કહું, આપણું હિન્દુ જે કલ્ચર જે છે એ વિભક્ત કુટુંબ નથી, સંયુક્ત કુટુંબમાં જેવા ટેવાયેલું છે. આપણે જે ટીવી ચેનલ આવે ને કે મજા તો સબકે સાથે આતા હૈ, એ તો એને ટાઇટલ ને કારણે કે કારણ કે સબ ટીવી છે તો મજા તો એમ કે સબકે સાથે આતા હૈ. પણ ખરેખર તમે જુઓ
અત્યારે આપણે એકાંકીપણું જીવન જીવી રહ્યા છીએ. એક તો આ મોબાઈલે હતી, બાકીની સ્વતંત્રતા છીનવી લીધી. બિલકુલ સર. તમે મારે ઘરે મહેમાન થઈને આવો કે હું તમારે ઘરે થાઉં, તમે ખાલી પ્રોટોકોલ પ્રમાણે મને હેલો આઈ કરશો, પછી તમારી બેન દીકરી પત્ની જે હોય ચા પાણી કરશે, હું બેસીશ, તમે મોબાઈલમાં હું મોબાઈલમાં. કોઈ નહીં પૂછે કે સાહેબ શું આવ્યા કે શું નહીં. તમને મારી અટક ખબર નથી, મારા ફાધરનું નામ ખબર નથી. આપણે વર્ષોથી ઓળખીએ 10 વર્ષથી એકબીજાને, પણ મને પૂછો તમે મેરિડ છો કે નહીં મને ખબર નથી, તમે કઈ ખાસ છે મને ખબર નથી, તમારા ભવિષ્યમાં શું છે મને ખબર કઈ ખબર નહીં. ખાલી તમારા ચહેરા થકી, તમે મારા ચહેરા થકી. એટલે આ તો કાયદેસર 2 ફર્નિચર મળે છે, 2 ફર્નિચર, 2 વ્યક્તિ નહીં. વ્યક્તિમાં તો કંઈક પૂછતાછ થાય ને, ફર્નિચર ટેબલ ને ખુરશી ભેગા થઈ વાતું ન કરે, એ ઉભા રહીએ એમને. તો આપણે એના જેમ મળતા થઈએ છીએ. એટલે જો આ પદ્ધતિ જે આપણે કરીએ છીએ, અત્યારે શું થયું, હું તો હુતી 2 ને વધીને એનું એક ચાઇલ્ડ હોય છે મોટા ભાગે. હવે પતિ પત્ની, યા તો પત્ની ગૃહિણી હોય તો ઘરના કામમાં રહીને, પતિ તો સ્વાભાવિક નોકરીએ જવાના. બાળક જે છે એકાંકી જીવન જીવે છે. મેં કીધું બાકીની સ્વતંત્ર હતી, એક તો થોડી ઘણી હતી, એ આપણી પાસે જે કબડ્ડી હોતું તું, ખો ખો કે એવી જે ગેમ હતી એ હવે ખતમ થઈ ગઈ. હવે આપણી પાસે મોબાઈલ આવી ગયો છે, એટલે છોકરું પણ મોબાઈલમાં, મોબાઈલ, બાપુજી બધા મોબાઈલમાં ટૂંકમાં. તો આને કારણે બેન, ભત્રીજી, ફઈ, કાકી, મામી, દેરાણી, જેઠાણી, આ બધા જે આપણા સંબંધો, ફઈ, ફુવા, માસા, માસી, બધા હાડુભાઈ ને આ બધા ક્યાં અડધાને પૂછો કે નવી જનરેશનને પૂછો સાડુભાઈ એટલે હું તો કોણ જાણે, એ લાડુભાઈ સમજે. એને એ ખબર નથી સાડુભાઈ જેવી ચીજ છે શું કામ હશે એ ખબર નથી. મોટા ભાગની જનરેશનની વાત કરું છું, આપણા જવાના તો ટપોપડી ઠીક છે. તો સવાલ એ છે કે તમારું જે સામાજિક ઢાંચો જે છે એ આખો ખોરંભાઈ જાય એમ છે. આ એકાદા પુત્રની વાત કરીએ ત્યાં સુધી. બીજું જાજા સંતાન એટલે આપણે સંતાનને તમે એક જણસની રીતે જુઓ માં, કે તમે સંતાન પેદા કરો એ સેક્સની ભૂખે નથી, એક સાંસારિક ઢાંચો છે. સેક્સ પોતે એક પવિત્ર વસ્તુ, જો ખરાબ હતો તો ભગવાન લગ્ન શું કામ કરે? એટલે એવું ન હોય. પહેલી વાત તો બેવકૂફાઈ છે, લોકો એને ખરાબ માને છે. પણ બેઝિકલી તમારો સંસાર જે છે, સમાજ જે છે, એને બિલકુલ વ્યવસ્થિત રાખવા માટે અનબેલેન્સ થાય તો દુનિયા આખીમાં માથાકૂટ છે. અત્યારે આપણી સરકાર શું કહે છે કે ભાઈ 1000 પુરુષોએ 960 જેટલા પુરુષો છે ને 900 થી ઓછી સ્ત્રીઓ છે. એટલે એ અનબેલેન્સ છે. એ એમ કે છે કે એ બળાત્કારનો રીઝન બને છે. ત્યાં સુધી આપણી કોમેન્ટ આવે છે. અને સરકારના રિપોર્ટ કહે છે કે જો દીકરા દીકરી બરાબર બેલેન્સ જાળવવામાં નહીં આવે તો દીકરીઓ અસલામત થઈ જશે. તો તમે વિચાર કરો, જો એક દીકરા દીકરીમાં ફેર ખાલી કેટલો છે? 960, અહીંયા 900 એટલું છે, 20-30 છે. હા, એવો ફેર છે. તો પણ તમને એની સમાજમાં કેટલી બુરી અસર છે પોતે કહે છે સરકાર. તો એ એમ કેમ નથી વિચારતી કે તમારું એક જ બાળક હોય ધારો કે, તો ઓવરઓલ તમારી સંખ્યા ઘટતી જવાની અને એનાથી વિપરીત બીજાની સંખ્યા વધતી જવાની. કારણ કે નિયમ બધા માટે સારો હોય તો તમારે બધાને લાગુ પાડવો જોઈએ ને. ત્યાં તો તમારે ઠૂઠવાઈ જાવ છો, બીજે ક્યાં તો તમે આનો મેળ કરાવી શકતા નથી. બીજી કોમ્યુનિટી વાળા તો એમના પ્રમાણે ચાલે જ છે. એ તો બિલકુલ છે જ. બહુ પત્નીત્વ છે અને બહુ જ્યાં સંતાનત્વ છે ત્યાં તો ચાલે જ છે બધું. અત્યારે આમ પૂરી વ્યવસ્થા હોય, રૂપિયા ટકે વાંધો ન હોય, તોય કેમ નથી કરવા હોતા? ઉછેર કરવાની આળસ છે કે શું છે? ના, એકચ્યુઅલી તો એમાં 2-3 વસ્તુ છે. ઉછેર કરવાની આળસ નથી. પહેલાં તો એક આપણામાં એવી માનસિકતા ઘાલી દીધી છે, તમને કહું તો કેટલાક દશકાથી કહું છું કે તમારે જાજા બાળો તો જાણે શર્મનાક વાતો એવી છે. તમે જો એમ કહો કોઈને કે મારે 6 સંતાનો છે તો બીજા લોકો તમારી નજરે જરાક તમને જુદી રીતે જુએ કે તમે તો બિલકુલ વાસનાયુક્ત માણસ છો. એ એમ નથી હોતા કે ભાઈ એ તો એક સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે અને સંસારમાં હોય જ છે. દુનિયા આખીને 100 કૌરવ હતા તો એ આજે પાત્ર છે કે નહીં આપણી સામે? એમાં ક્યાં કોઈએ તમે હાહાકાર મચાવી દીધો? તો એટલે એક તો એ માનસિકતા બધા એક ઘડી કાઢી છે કે તમારી પાસે જાજા બાળો તો તમને થોડાક લોકો બુદ્ધિપૂર્વક બોલે કે ન બોલે, પણ તમારી એની માનસિક ચિત્ર તમારું એવું નક્કી કરે કે આ માણસ તો છે ને કામ વાસના વાળો છે. એમ પહેલા તો માની લે, નંબર 1. નંબર 2, આ તમે કોઈ ઝંઝટવાળી વાત નથી. મેં એક બહુ મોટા અબજપતિને કીધું હતું એક સમયે, એક અકસ્માત થયો બહુ મોટો, માંડ એના બધા મહાન અધિકારીઓ બચ્યા. મેં એક વખત એમ કીધું કે સાહેબ તમારે એક જ સંતાન છે અને અરબો ખરબોની સંપત્તિ છે. ભગવાન જો મેં નાને મોઢે મોટી વાત ને ખરાબ નહીં લગાડતા, પણ હું તમને એક દાખલો આપું. ન કરે નારાયણ અને ક્યાંક અજુગતું બને
કે મારા કહેવાથી નથી થવાનું, પણ હું તમને દાખલો આપું છું. ન કરે નારીને કંઈક અજુગતું બને તો સાહેબ આ બધું તમારું કોના હાટું? તમે કેટલા વેરાન થઈ જાઓ. તો મને કે એટલે મેં કીધું તમારે 3-4 બાળકો હોવા જોઈએ એમ કહું છું, છોકરા. તો જેથી કરીને એક ભગવાન, મેં કીધું કોઈ કહેવાથી મરી નથી જતું, પણ એ જે કાંઈ થાય તો બીજું ટકી તો રહે. મારો કહેવાનો હશે એમ છે. તમારી પાસે રેનકોટ હોય, છત્રી હોય ને બધું હોય તો વાંધો ન આવે. હવે એક જ છત્રી છે, એક ભાઈ લઈ ગયો, રેનકોટ ન હોય, તમે મોત નથી તો છે ને, ઓલું હોય તો પહેરવા થાય ને, કમસે કમ હાલી એક જ છત્રી કાગડો થઈ ગયું હોય તો હું તમને એમ કહું છું કે તો એણે મને જે વાત કરી ને એ વાત તમારો જવાબ છે પ્રશ્નનો, કે શું કામ પૈસે ટકે સુખી હોવા છતાંય લોકો એમ કે એક જ સંતાન રાખે વધુ નથી રાખતા. એણે મને એવી વાત કરેલી કે તારી વાત સાચી, જે તું એંગલથી વિચારે છે એ બાબતમાં બરોબર છે, પણ હવે એ તો 5 એમની છોડ થતી નથી. પણ બીજી વાત એ છે કે એ તું કે એ રેર ઓફ ધી રેર કેસમાં થવાની સંભાવના છે. પણ દાખલા તરીકે મારે 2 કે 4 છોકરા હોય તો મારી સંપત્તિ કે જાયદાદ જે છે પહેલા તો એનો ડખો તો શરૂ થઈ જ જાય ને, કે મને આ જોઈએ, મને તે જોઈએ, એટલે અમારો સત્યાનાશ થઈ જાય. એ એમ કે છે એના કરતાં મારે એક જ સંતાન છે, એને એ તો ખબર છે કે જે કાંઈ છે બધું તો મારું તો છે, મારો કોઈ ભાગ પડાવે એમ નથી. એટલે એક તો કન્ફર્મ કે અંદરો અંદર કોઈ માથાકૂટ ન થાય. પછી એણે એક બીજા ઘરાના જે છે એના જેવા જ એનો દાખલો આપ્યો કે જુઓ ફલાણાના ઘરાનામાં આવો ડખા હાલે છે ને. તો મેં કીધું ઇટ્સ ઓકે, એ તમારી દલીલે સાચી. એટલે તમારા પ્રશ્નનો જવાબ એ છે કે મોટા ભાગના ઉદ્યોગકારો કે સંપત્તિવાનો એ વધુ ચાઇલ્ડ નથી કરતા હોતા. રાધર એની પાછળની એ કદાચિત કહું છું ગણતરી એ પણ હોઈ શકે કે ભાઈ જાજા બાળ થાય પછી માથાકૂટ થાય, ધંધા ભાગ પાડવામાં નહીં. પણ તો પણ એ વાત બહુ ઉચિત નથી મારી દ્રષ્ટિએ. હું તો એમ 100% માનું છું કે દરેકે મિનિમમ 3-4 બાળકો હોવા જોઈએ. પછી તો ભૂકંપ આવે તો આખું કચ્છ એમ તો ધરબાઈ ગયું, એમ ન હાલે. કોઈક એમ કે ને કે ભાઈ તમે એવું ક્યાં ગેરંટી છે કે 4 હોય તો કાંઈ ન થાય? એટલે ભાઈ તમે નટ બજાણ્યો છે ને એ દોરી માથે હાલે, એનો અર્થ એમ તમે અમે હાલવા માંડીએ, એ અપવાદરૂપ કહેવાય. હું તમે રોડ ઉપર પડી જઈએ છીએ પાણો આડો આવે તો. એટલે એની જુદી વાત છે ને આપણી જુદી વાત છે. એમ તમે અપવાદને સાર્વજનિક ન ગણી શકો કે ભાઈ મરવાની પાછળની છત, એ વાતની એક વાત એ તો છે જ. પણ માની લો કે તમારું કાંઈક હોય, આ પ્લેન દુર્ઘટના એક ભાઈ બચી ગયો કે નહીં? બધાય ઓફ થઈ ગયા. આપણે વિજયભાઈ તો 2 ભાઈઓ, તમે એક ભાઈ તો બચી ગયો કમસે કમ. હવે એ બચવું ધારે તો બચી ગયો છે રીતસર, પણ એ અપવાદરૂપ ઘટના છે. એમ કહો એ સરેરાશ નથી. સરેરાશ જુદી છે, અપવાદરૂપ જુદી છે. તો મારી દ્રષ્ટિએ અત્યારે આખા વિશ્વમાં એ જ લોકોની બોલબાલા થઈ રહી છે જેની પાસે માનવ બળ પણ વધુ છે. એ ભલે દુનિયા ગમે ટેકનોક્રેટિક ફલાણું ને બધું જવા દો, માનવ બળ વધુ છે. એ લોકોની તાકાત છે. જેમ કે ચીન, જેમ કે રશિયા, આ બધા શક્તિશાળી દેશો જ છે ને. આપણાથી બધાને ખબર છે કે ભારત એક તો માનવ બળ છે તો બુદ્ધિ બળ પણ છે આપણામાં. બાકી બધે ભગવાનની દયા છે, આપણા જેવું નથી. આપણે અમેરિકામાં મોટેલ શરૂ કરીને આખા અમેરિકામાં અત્યારે આપણો પ્રભાવ જેવો કોઈનો નથી. વિશ્વના અનેક દેશોમાં આપણે અત્યારે કી પોસ્ટ ઉપર પણ હોઈએ છીએ. તો જે લોકોને એ દૂરંદેશી હતી કે ભારતને આગળ ન આવવા દેવું હોય તો બુદ્ધિપૂર્વકની કાંકરી મારો, ઓછા બાળ જય ગોપાલ. આપણે સાહેબ અમેરિકાએ આપણી ઉપર આ ટેરિફ બોમ્બની એવી વાત કરે છે ને આપણે જે જવાબ આપી શકશું, કારણ કે ભારતનું એટલું મોટું બજાર છે ને ભારતની જે તાકાત છે એ વસ્તી છે, માત્ર સરકાર નથી. સરકારની પાસે એટલું મોટું સંખ્યાબળ છે, 140 કરોડ ભારતીયો છે, એટલે આપણે એમને જવાબ આપી શકીશું સર. અમેરિકાને આપણે ભારત અહીંથી જ્વેલરી, રેડીમેડ કપડાં, જૂતા અને આ મોબાઈલના ડિવાઇસ, ટેલિકોમના ડિવાઇસીસ, આ સહિતની અનેક વસ્તુઓ ઉપર અમેરિકા આપણી ઉપર નિર્ભર છે. અને ફાર્મા સેક્ટર તો મોટું છે જ, સૌથી મોટું. એ પાછું આપણે કેવું છે, આપણું ફાર્માસ્યુટિકલ કેવું છે, ઓલા જેવું છે, ઓર્ગેનિક જેવું છે. તમે સમજો, રાઈટ? આ 5 ફેક્ટર એમાં તે જૂતા અને કપડામાં તો જેટલી અમેરિકામાં ટોટલ આવ્યા થાય એની 97% હિન્દુસ્તાનથી થાય. 97 વિશ્વના જેટલા દેશોમાંથી જૂતા અને એ કપડાં વગેરે મગાવે છે એ 100માંથી 97% હિન્દુસ્તાન, બાકી 3માં બાકીના દુનિયાના દેશો આવે. તો આપણી પાસે પણ આટલા માનવ બળ છે. એટલે તમારી જાણ ખાતર અમેરિકા ગમે તે ટેરિફ નાખે, મેં કીધું ટેરિફ નાખે એટલે મુશ્કેલી. આજે જ મારે એક ભાઈની હારે વાત થઈ, આપણા રાજકોટના જ છે, લ્યો ને ચાના મોટા વેપારી છે,
અને અત્યારે વિશ્વના અનેક દેશોમાં ચાના શું હાલત થવાની એની એક કોન્ફરન્સમાં જવા રવાના થયા છે. તો મેં એને કીધું કે તમે અહીંથી અમેરિકા ચા મોકલો એક જમાનામાં, તો ધારો કે ટેરિફ નહોતું એટલે 100 રૂપિયામાં તમે મોકલી શકતા, એને બદલે હવે 125 ધારો કે મોકલી શકો 2 ઘડી. પણ તમારે ખીચામાંથી ક્યાં દેવા છે? એ તો જ્ઞાની પ્રજા દે ને, ગ્રાહકને પડવાના છે. તમારી પાસેથી અહીંથી મોકલો એટલે મોંઘું થશે, પણ લેશે તો મોંઘું જ થાય ને. તો વિરોધ અમેરિકામાં થવાનો જે અત્યારે ચાલુ થઈ ચૂક્યો છે. GST ને બધું છે તો આવે છે તો આપણી ઉપર જ. અંતર તો ઈ જ છે ને. તો મેં એને એમ કીધું તમારે ક્યાં કોઈ વેપારીએ ચિંતા કરવાની. દાખલો તો કે આ એક સાબુ મને અત્યારે 1 રૂપિયામાં પડે એટલે હું 100 વેચું, કાલ 1.5 પડે તો 1.5 મેં વેચીશ. એમાં મારે ક્યાં કઈ ગુમાવવાનું છે? મને કયો વેપારીએ તો તમે ખોટો હલ્લા બોલ કરો. મૂળ વાત એવી છે, અમેરિકામાં પણ આ જ ડખો શરૂ થઈ ચૂક્યો છે. ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પની સામે ડખો શરૂ થયો. શું કામ ખબર છે? એણે જે ટેરિફ નાખ્યો અમેરિકામાં આયાતી માલ મોંઘો થઈ ગયો. જ્ઞાની પ્રજાએ દર વર્ષે 2 લાખ રૂપિયાની વધુ ખર્ચ કરવી પડશે. અત્યારે થાય એના કરતાં 2 લાખ વધુ આ ટેરિફના કારણે. તો નડવાનું તો એ નહીં છે. હવે આ ગ્લોબલ વિશ્વ છે. મેં ઘણા ટીવી ચેનલમાં કીધું, તમને કહું, હું તુર્કીમાં બેઠો બેઠો તાલાલાની કેરી મગાવીને ખાઈ શકું અને તાલાલામાં બેઠો બેઠો તુર્કીની વસ્તુ મગાવી શકું ઓનલાઈન. મારે ક્યાંય જવાની જરૂર નથી. એટલે હવે કોઈની મોનોપોલીની તો માં જ મરી ગઈ. મોનોપોલી રહી જ નથી. એક જમાનામાં હતું કે આ જે યુરોપીય કન્ટ્રીઝ જે છે એ લોકો શસ્ત્રો બનાવતા અને આપણે બધા મંજીરા વગર. હવે એવું કઈ છે નહીં. આપણે આત્મનિર્ભર, લોકલ ફોર વોકલ ને વોકલ ફોર લોકલ, જે નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભરની વાત કરી છે. વિશ્વભરના તમામ દેશો પોતપોતી રીતે એક તો આત્મનિર્ભર છે, બીજા એકબીજા ઉપર નિર્ભર છે. એટલે એવું નહીં માનવાનું કે અમેરિકા ટેરિફ નાખી જાય તો આપણે ગાય જેવા થઈ જાય. આપણે પણ ખેલ નાખીએ એમ છીએ અમુક વસ્તુમાં. જેમ કે ફાર્માસ્યુટિકલ્સ જે છે, તૈયાર કપડાં છે, જૂતા છે, બાકીની મીઠાઈ છે ઇત્યાદિ ઘણું બધું એ ચીજ વસ્તુ છે કે આપણે ટેરિફ નાખીએ તો અમેરિકાને ભાંભડા નાખી દઈએ. હવે એવી કોઈ વસ્તુ કોઈની હાલે નહીં. આપણે સરવાળે તમને કહીએ, આ બધું જ ક્યારે થાય? આપણે સારું પ્રોડક્ટ કરીએ તો આપણે વિશ્વના નકશા ઉપર રહીએ ને. સારા પ્રોડક્ટ ક્યારે થાય? સારા હાથ હોય કામમાં તો ને. સારા હાથ ક્યારે હોય? સારા સંતાનો કે તમારી પાસે માનવ બળ હોય તો ને. મોટા પ્રમાણમાં ક્યારે અને મોટા તો જ થાય. બાકી કોઈની પાસે એકલા, મુકેશભાઈ અંબાણી એકલા હોય, ગમે એટલા એ ભાગ્યશાળી હોય, એ એકલા ને એકલા ઉભા રહે જામનગરમાં તો રિફાઇનરી દોડવા માંડે. એના બોલ પીલવા વાળા જુદા છે, એના પાણી કરવા વાળા જુદા છે, એના ટેમ્પો વાળા જુદા, બધી છે ને. આને કાંઈ કરવાનું રહે, દિમાગ સિવાય ક્યાં લડાવવાનું રહે છે? તો માનવ બળ છે તો બધું ચાલે છે ને. એટલે વિશ્વની કોઈ સંતાન તો છોડો, વિશ્વની કોઈ સર્જનાત્મકતા ખરાબ હોતી જ નથી. જંગલના ઝાડવામાં ઔષધિઓ મળી આવતી હોય તો તમે ને હું તો માનવ છીએ ભલા માણસ, તો એમાં શું ખામી હોઈ શકે? એક હાથી જે છે ને એની ઉપર એક માવત નાનો છોકરો બેઠેલો, નાનો છોકરો, અને આમ આમ ખૂતાડે જાય, ઓલું ત્રિશુલ જેવું હોય, અને હાથી આમ પાવલી લઈને પાછો ઉપર ચડાવી દે. માણસો પાવલી રૂપિયો આપે ને એટલે હુંડમાં લઈને પાછો ઉપર આપી દે, હુંડમાં લઈને ઉપર આપી દે. તો ત્યાંથી યમરાજ નીકળ્યા, યમરાજના દૂત. આ તો મેં કીધું લોકવાર્તા જેવી વાતો પણ કહું, એ નીકળ્યા, મળદું હારે હતું એનું. એણે હાથીને ઠપકો આપ્યો કે ગધેડો જેવો છો હાવ તો. આખી સંસારમાં તારાથી મોટું કોઈ પ્રાણી નથી, તારાથી મોટું તું સૌથી મોટું પ્રાણી હાથી, બાકી બધા સમજ્યા. તો તું આ 2 રૂપિયા કોક આપે છે, તું આમ હુંઢે આમ કરીને 2 કેળા આપે છે, એક કેળું ખાતો નથી, તું માવતની જેમ ઉપર આપી, ઉપર છોકરો બેઠો 7 વર્ષનો, હવે એની પાસે એવડું કેવું ત્રિશુલ છે, એ તો સમજ્યા જેવું છે. તો તું હુંઢમાં પકડી અને એના ફોગા કાઢી નાખી, તારામાં શક્તિ છે તો અક્કલનો સાટો નથી કે આ હું કેમ આમ કરે? એટલે હાથીએ કીધું ભાઈ તું તારું કામ કર, હું મારું કરવું બરાબર છે. તું છે ને જીવતા માણસ છે ને એની હું તાકાત છે ને એને તને ખબર નથી, તે હજી સુધી મળદા જ હાર્યા. તું કોકની માણા જીવતો લીધે, એક સતી સાવિત્રીના વરને તારાથી ભૂલ થઈ ગઈ, લઈ ગયો તો ખબર ને, પાછું મૂકવા આવવું પડ્યું. કે જીવતો લઈ જા તો કહું, આ હાવત જીવે છે, ભલે 7 વર્ષનો છે, જીવતો માણસ છે ને. હું આગળ એના ફોદા તો કાઢી નાખું, પછી એના બીજા હોય ને જીવતા માણસો, એ પછી મારા ફોદા કાઢી નાખી, તને સમજાતું નથી. જીવતા માણસની શક્તિની તને ખ્યાલ નથી કે તે મળદા હાર્યા. એમ જેને માણસ પાસેથી કામ લેતા નથી આવડતું એના માટે સંતાન બોજ છે. જેને દરેક માણસ પાસેથી કામ લેતા આવડે એ શક્તિ છે. એટલે જે લોકોની માનસિકતા એવી હોય કે ઓછા બાળ ને આ વધુ બાળ તો જવાબદારી ને પછી બેરોજગાર, એટલે વોટ નો શેના બેરોજગાર થઈ જાય? બેરોજગાર થાય બોજ્યો ભાઈ. તમારે કાંઈ કરવું ન હોય તો બેરોજગાર જ થાવ ને.
મારે બેઠે બેઠે હું કલ્પના કરું કે મારા શેઠ મને એક સારા શેઠ મળી જાય પછી મારું પરફોર્મન્સ સારામાં સારું એની જાણે થઈ જાય એ કાંઈ કર્યા વગર, અને પછી મારા ખાતામાં એની જાણે પૈસા નાખી દે, પછી મારે 4 વ્હીલ આવી જાય, પછી એની જાણે હું હાલવા માંડું, પછી પેટ્રોલે કોઈક પુરાવી જાય, એમ બધું કલ્પનાના આધારે કરો થોડું હાલે. તમારે કાંઈક કરવું પડે, કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવવું પડે, તૈયારી તમારે કરવી પડે. એમ જગતમાં તમે એકનું એક સંતાન હોય તો પણ અકલમઠું હોય, યા તો તમે કંઈ કામ ન કરતો કામનો ચોર હોય કે હાડકા આરામ ન હોય તો એ ભૂખે મરે. એનું શું ફેર પડે? અને ટોળા ને ટોળા, તમે ક્યારે સાંભળ્યું કે ભૂંડણા છે, ભૂંડણા એની રેલી નીકળી, ગાયની રેલી નીકળી? કોઈ દી સાંભળ્યું? જંગલના ઝાડવાએ કોઈ દી કીધું મને પાણી પાવો અમે હુકાઈ જઈએ? સાંભળ્યું? એ કુદરત કોઈ દી કોઈને ભૂખે રાખતું નથી, જંગલના ઝાડવાથી માંડી ભૂંડણા સુધી. તો આપણે તો માનવ તો જીવ સૃષ્ટિમાંની સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ એટલે માનવ, તો આપણામાં કોઈ દી એવું હોઈ શકે? એટલે આરપી પટેલ બિલકુલ સાચા છે. સવાલ એટલો છે કે જાજા બાળ કરીને એને નવરા નહીં રાખવાના, એને યથા ઉચિત કામે વળગાડી દો તો તમારી વિશ્વ સત્તામાં આપણે આવી શકીએ. નહીતર જે બાકીના બધા એના ટીકાખોરો જે કહે છે એ એની રીતે સાચા છે કે ભાઈ બધા બેરોજગાર કરીને જાય તો પછી વધારે પડતા લોકો બેરોજગાર થાય તો શું થાય? જાજા બાળને કામ આપો એટલે વાત થાય પૂરી. આનું ગુજરાતી ઈ છે. ખૂબ ખૂબ આભાર સર, આટલા સરસ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા બદલ. તો આરપી પટેલ જે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ છે, તેમણે જે નિવેદન આપ્યું હતું કે વધારે સંતાનો કરવા જોઈએ, તેમનું જગદીશભાઈ મહેતાએ ક્યાંક ને ક્યાંક સમર્થન કર્યું હતું, અને શા માટે તેઓ આ વાતનું સમર્થન કરી રહ્યા છે તે પણ સરસ ઉદાહરણો સાથે સમજાવ્યું હતું. આપ જોતા રહો સ્વરાજ મીડિયા.